ઉત્તરાયણમાં પ્રતિબંધિત દોરીઓનું વેચાણ કરતા બે ઇસમને પીસીબીએ ઝડપી પાડ્યા છે। બુધવારે પીસીબીએ વરાછા માતાવાડીની એક દુકાનમાં રેડ કરી હતી, જ્યાં ગોડાઉનમાંથી પ્રતિબંધિત સિન્થેટિક દોરીના 28,200 રૂપિયાની કિંમતના 94 નંગ બોબિન મળ્યા હતા। આ દોરીનું કેવિન અશોક માંગુકિયા ઉંમર 27 વર્ષ શિવધારા રેસિડેન્સી રહે મોટા વરાછા અને રાહુલ પ્રવીણ વેકરિયા ઉંમર 20 વર્ષ રહે યોગીનગર સરતાણા સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાણ કરતા હતા અને બંને દોરી પાર્ટનર બિપિન લાવી આપતો હતો। પોલીસે દોરી, રોકડ અને મોબાઈલ મળી 51,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે 28,200ની કિંમતના સિન્થેટિક દોરીના 94 બોબિન, દોરી વેચાણના રોકડા 13,330 અને 10,000ના 2 મોબાઈલ સહિત કુલ 51,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બંને આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વરાછા વિસ્તારના માતાવાડી ખાતે આવેલી અક્ષર નિવાસી દુકાન નંબર 26માં પ્રતિબંધિત સિન્થેટિક દોરીના જથ્થા એકઠો કરવામાં આવ્યો હતો એવી બાતમી પોલીસને મળી હતી, જેના પગલે પોલીસે રેડ કરી કેવિન અશોકભાઈ માંગુકિયા ઉંમર 27 વર્ષ અને રાહુલ પ્રવીણભાઈ વેકરિયા ઉંમર 20 વર્ષને પ્રતિબંધિત સિન્થેટિક દોરીના 94 બોબિન સાથે ઝડપી પાડ્યા હતા। રિપોર્ટ બાય અનબર શેખ, LCNC ન્યૂઝ, સુરત।